અમદાવાદથી સમાચાર જગતપુરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો વિરોધ થઈ રહ્યો છે। શાળા સોસાયટીઓ માટે આ પ્લાન્ટ નુકસાનદાયક હોવાનો સ્થાનિકોનો દાવો છે। આ પ્લાન્ટથી 10,000થી વધુ લોકોના આરોગ્યને ઇફેક્ટ થવાનો સ્થાનિકોનો દાવો છે। ટ્રીટમેન્ટ પ્લાન્ટ નહીં બનાવવા અંગે સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરી છતાં તંત્ર દ્વારા પ્લાન્ટ બનાવતા સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો। પહેલા ગાર્ડન માટે ફાળવવામાં આવેલી હતી, પણ અમારા અદાણી સાહેબ એમના પાસે લઈ ગયા, અહીંયા એસટીવી પ્લાન લાવ્યો। હવે એની અંદર લોડિંગ અનલોડિંગની અંદર જે વાસ આવવાની એ તો કોઈ રોકી નથી શકવાનું, અને એની અંદર જ જે જમ્સ બધામાં ફેલાવાના, એના માટે ગવર્મેન્ટ શું કરવાની? અહીંયા લગભગ 32 જેવી સોસાયટીઓ આજુબાજુની ઇફેક્ટેડ થશે અને સૌથી વધારે જગતપુર ગામ નજીક આવેલું છે અને આજુબાજુ 1 કિલોમીટરની અંદર ઘણી બધી સોસાયટીઓ આવી રહી છે, નવી બની રહી છે। અત્યારે હાલમાં 10થી 12 સોસાયટીઓ રેડી છે, તો લગભગ 10,000 જેવી પબ્લિકને ઇફેક્ટ થાય એવું છે। જગતપુર બાદ સોલામાં પણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો વિરોધ છે। સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે તો ઉગ્ર આંદોલનની ચીમકી લોકો ઉચ્ચારી રહ્યા છે। આ પ્લાન્ટ બનશે તો 1.5 કિલોમીટરના વિસ્તારમાં દુર્ગંધ ફેલાવાનો ભય છે। 30 સોસાયટીઓ, મંદિરો અને શાળાઓ ત્યાં આવેલી હોવા છતાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે। ત્યારે હવે સ્થાનિકોએ પણ આ મામલે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। સાયન્સ સિટી રોડ સોલા ગામમાં બંધનું એલાન આપી આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। સમગ્ર સોલા ગામ અને સાયન્સ સિટીના દરેક વિસ્તારના દરેક રહીશો ઉગ્ર અને જલદ આંદોલન કરીશું અને ઉચ્ચ અધિકારીઓને અહીંયા અમે કોઈ જગ્યા નહીં આપીએ, અહીંયા પેસવા નહીં દઈએ। અમારી આ માગણી છે કે અમારે સત્વરે આ પ્લાન દૂર થવો જોઈએ। તો બંને જગ્યા પર લોકો માંગણી કરી રહ્યા છે કે આ પ્લાન્ટને દૂર કરવામાં આવે, કારણ કે તેનાથી ફેલાતી દુર્ગંધથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે। લોકોનું કહેવું છે કે નજીકમાં શાળાઓ આવેલી છે, મંદિરો આવેલા છે, ત્યાં તકલીફ થાય એ સ્વાભાવિક છે। અમદાવાદ શહેરના સોલા ગામમાં પણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે સોલા ગામની અંદર આસપાસની સોસાયટીના જે રહીશો છે તે મોટી સંખ્યામાં એકત્ર થયા છે અને બેનરો સાથે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે। ભયાનક જીવલેણ બની રહેશે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર પ્લાન્ટ। સોલામાં મોતનું તાંડવ સર્જાય તો જવાબદાર કોણ બનશે? આજે વિરોધ નહીં કરે તો કાલે બીજો પ્લાન્ટ નાખશે, જરા સમજો તો સારું। માસૂમ નિર્દોષ બાળકોને જોખમમાં મુકાશે જેવા પ્લે કાર્ડ સાથે સ્થાનિક રહીશો અહીંયા વિરોધ કરવા માટે એકત્ર થયા છે। સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કેમ વિરોધ? સુએજ ટ્રીટ પ્લાન્ટનો વિરોધ એના માટે છે કે પાછળ આપણે અહીંયાથી 100 મીટરની અંદર સરકારી પ્રાથમિક શાળા આવેલી છે, એની અંદર 1000 બાળકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે। જો આ પ્લાન્ટ નાખવામાં આવશે તો બાળકોના જીવનને જોખમાય તેવી શક્યતાઓ રહેલી છે। નવા રોગચાળાઓ ફેલાઈ નીકળશે। આજુબાજુમાં સોસાયટી આવેલી છે, આ બાજુ ટોટલી ગ્રામ્ય વિસ્તાર છે, વત્તા પૌરાણિક મંદિરો પણ આવેલા છે। અહીંયાથી 200 મીટરની અંદર ગુજરાત હાઈકોર્ટની દિવાલ આવેલી છે, જેની અંદર જ્યુડિશિયલ ટ્રેનિંગ સેન્ટર છે। જો આ પ્લાન્ટ અહીંયા નાખવામાં આવશે તો દરેકના જીવનને જોખમાય તેવી શક્યતાઓ રહેલી છે। અહીંયા જે એરિયા તમને દેખાય છે તે એરિયા વર્ષો પહેલાં પણ ગંદકીથી ભરેલો હતો। આ બધો એરિયા અમારી લોકલ પબ્લિકે બધા ગ્રામજનોએ ભેગા મળીને ગંદકી ટોટલ દૂર કરી પોતાના પૈસાથી, અમુક તો 50% બધા ઘરેથી પૈસા અમે ઉઘરાઈને ગંદકી દૂર કરેલી છે અહીંયાથી, અને ફરીથી એ પ્રોબ્લેમ ના થાય એ માટે આ જે પ્લાન્ટ છે અમે દૂર કરવા માંગીએ છીએ। અને આ પ્લાન્ટ જો અહીંયા બનશે તો આરોગ્ય પૂરેપૂરું ખોરવાઈ જશે અને અમારા નાના બાળકો પણ બીમાર પડવાની સંભાવના છે। પ્રાથમિક સ્કૂલ છે પાછળ, અહીંયાથી લગભગ 50 મીટરનું જ અંતર છે પ્રાથમિક શાળા અને આ પ્લાન્ટ વચ્ચે। આ જે પ્લાન્ટ બની રહ્યો છે એની તો પહેલાં તો કોઈને જાણ જ નથી કે નથી કોર્પોરેટરોએ જાણ કરી કે એમની જાણ વગર એમને આ પ્લાન્ટનું પ્લાનિંગ કર્યો, પ્લાન્ટ મૂકવાનું એમને ચાલુ કર્યું ને નથી કોઈ ગ્રામજનોને નોટિસ કરી કે નથી સોસાયટીઓને નોટિસ કરી। પહેલી એમની ફરજ આવે છે કે નોટિસની, કે ભાઈ પહેલાં નોટિસ મૂકે કે અહીંયા પ્લાન્ટ આવે છે, કે નથી એમને નોટિસ મૂકી, કે નથી કોર્પોરેટરોને અમે જાણ કરી હતી 2 દિવસ અગાઉ કે ભાઈ તમે અમારે આ રીતે અમારો વિરોધ છે તો તમે આવજો। નથી કોર્પોરેટરો કોઈ 4માંથી હાજર રહ્યા। તો અમારું એ જ કહેવું છે કે આ વિરોધ એના માટે છે કે આ પ્લાન્ટ બંધ કરે તો સૌથી સારું, નકર આનો
વિરોધ અમે આજે તો વિરોધ કર્યો છે, પરંતુ જો પ્રોજેક્ટ યથાવત રહેશે તો આગામી દિવસોમાં શું કાર્યક્રમ? આગામી દિવસોમાં અમે સમગ્ર સોલા ગામ અને સાયન્સ સિટીના દરેક વિસ્તારના દરેક રહીશો ઉગ્ર અને જલદ આંદોલન કરીશું અને ઉચ્ચ અધિકારીઓને અહીંયા અમે કોઈ જગ્યા નહીં આપીએ, અહીંયા પેસવા નહીં દઈએ. અમારી આ માગણી છે કે અમારે સત્વરે આ પ્લાન દૂર થવો જોઈએ. ભૂતકાળની અંદર આ અંગે તમે કોર્પોરેશનના અધિકારીઓને કોઈને રજૂઆત જાણ કરી છે? સરકારમાં કોઈને રજૂઆત કરી છે? હા, રજૂઆત કરેલ છે, લેખિત રજૂઆત કરી છે, પણ અમારી અરજીને કોઈ અસ્વીકાર કર્યો છે અને ધ્યાનમાં નથી લીધું. પરંતુ જે પ્રકારની અહીંયા પરિસ્થિતિ દેખાય છે તેને કારણે તો લાગી રહ્યું છે કે અહીંયા ટ્રીટમેન્ટ પ્લાન બનાવવામાં આવશે જ. હા, બનાવવામાં આવશે તો અમે સખતમાં સખત વિરોધ કરીશું અને સાયન્સ સિટીને સોલા બંધનું એલાન આપવું પડે, કંઈ બી પગલાં ભરવા પડે તો અમે એના માટે સમગ્ર નાગરિક તૈયાર છીએ. અમે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટને કારણે લોકોને પોતાના સ્વાસ્થ્યની ચિંતા છે અને તેને કારણે જ આ પ્રકારનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે. અને જો આગામી દિવસોમાં આ જ પ્રકારનો જે પ્રોજેક્ટની કામગીરી ચાલુ રાખવામાં આવશે તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી સ્થાનિક લોકો આપી રહ્યા છે. જોવાનું હવે એ છે કે આ આંદોલનને કેટલી અસર થાય છે અને તંત્ર પોતાનો જે સૂચિત પ્રોજેક્ટ છે તેને મુલતવી રાખે છે કે પછી અહીં જ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવે છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ.